રાજકોટમાં માત્ર 1 ઇંચ વરસાદમાં રસ્તાઓની હાલત ખખડધજ છે। રસ્તાઓ પર અડધા ફૂટ જેટલા મોટા ખાડા પડી ગયા છે। પ્રાથમિક સુવિધા આપવામાં કોર્પોરેશન તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે। નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીની પણ પોલ ખુલી છે। 1 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોની હાલત કફોડી બની ગઈ છે। 1 ઇંચમાં આવી હાલત તો વધુમાં શું થશે તે મોટો સવાલ છે। મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઢેબર રોડ કોર્નર પર રસ્તાની હાલત કફોડી બની છે। નાલા પાસે ખરાબ રસ્તાથી વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે। તો રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં માત્ર 1 ઇંચ વરસાદમાં તમામ રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। અને આજ મુદ્દે રાજકોટથી આપણી સાથે સંવાદદાતા ઋષિ સીધા જોડાઈ ગયા છે। ઋષિ, રાજકોટમાં માત્ર પ્રથમ વરસાદ, 1 ઇંચ વરસાદ અને ત્યાં જ રોડ રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે। હાલ કેવી પરિસ્થિતિ? રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો અને 1 ઇંચ વરસાદમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હું તમને ઢેબર રોડ કોર્નરના દ્રશ્ય બતાવી રહ્યો છું। ગોંડલ ચોકડી નજીકનો આ પુલ છે અને પુલ પાસે જે બિસ્માર હાલત જે રસ્તાઓની તમે જોઈ રહ્યા છો, આ લાઈવ દ્રશ્યો હું તમને રાજકોટની સ્થિતિ બતાડી રહ્યો છું। અનેક એવા વિસ્તાર છે, માત્ર આ એક વિસ્તાર નહીં, જ્યાં રોડ રસ્તાની હાલત જ ખરાબ છે। જે ભાઈ છે તેનું બાઇક પણ નીકળી નથી રહ્યું, હેરાન પરેશાન થઈ ગયા છે। વાહનની તો નુકસાની પણ માણાની પણ નુકસાની। શું કહેશો, આ રોડ ક્યારે સરખો થશે? સરખો થાય તો સારું। શું તકલીફ પડે છે અહીંથી નીકળો ત્યારે? પાણીમાં ખાડામાં પડી જાય। તાત્કાલિક નિવારણ થવું જોઈએ, આપ શું માનો? હા, થવું। જે રીતે રાજકોટની વાત કરવામાં આવે તો આ જે રોડ રસ્તા છે તેની હાલત ખરાબ છે અને દરરોજના 8 થી 10 લોકો આ રસ્તામાં પડે છે। જે ખાડા છે, ખાડાના તમને હું આ દ્રશ્ય બતાડી રહ્યો છું। રોડ પર ખાડા છે અને આ ખાડામાં રાજકોટ કે રાજકોટમાં ખાડા, એ જ સવાલ તંત્ર સામે થઈ રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને સાથે રાજકોટ મહાનગરપાલિકા બંનેની જવાબદારી આવે છે અને આ બિસ્માર હાલત જે છે તેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જે ટીઆરબીના જવાનો છે તે દરરોજ લોકોને અહીંથી બચાવી પણ રહ્યા છે। દરરોજની શું સમસ્યા છે? દરરોજની સમસ્યા એવું છે કે પાણી ભર્યું રહે છે અને 2, 3, 4, 5 એવા કેસ પડે છે કે પડી જ જાય છે, ખાડામાં વયા જાય છે વ્યક્તિઓ। સમજાણું, સ્કૂલ ને એવું બધું છૂટે જ્યારે ટાઈમ હોય અને ટ્રાફિક પણ બહુ વધારે થાય છે। એક તરફ ટ્રાફિક નિયમન તમે કરતા હોય તો બીજી તરફ લોકોને બચાવ કામગીરી પણ જોડાવવું પડે। હા, બચાવ કામ અમારે કરવી પડે છે, કારણ કે કોઈ વ્યક્તિ પડી જાય, કોઈ વજનદાર ભર્યું હોય સાધન તો ફસાઈ જાય છે, એવું બધું બનાવ બની રહ્યું છે। અહીંયા શું તકલીફ છે બીજી? વાહન અંદર નજીક તો કેટલા ખાડામાં પડી જાય, અમુક મોટા ખટારા પણ આવે તો હલવાઈ જાય, અહીંયા ફસાઈ જાય તો 2-3 હોન્ડા વાળા પડી જાય પાણીમાં। તાત્કાલિક નિવાડો થવો જોઈએ। થવો જોઈએ, તાત્કાલિક નિવાડ થવો જોઈએ। જે ટીઆરબી જવાનો છે તે પણ કહી રહ્યા છે, તે પોતાની ડ્યુટી તો કરી રહ્યા છે, પરંતુ સાથોસાથ અહીંયા જે રોડ રસ્તાની ખરાબ હાલત છે તેને કારણે તેઓ પણ કહી રહ્યા છે કે દરરોજ અમે જે લોકો આ ખાડામાં પડી જાય છે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેને બચાવી રહ્યા છીએ। જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો, દ્રશ્ય જોતા તો એવું લાગે છે કે રાજકોટમાં 5 થી 7 ઇંચ વરસાદ પડી ગયો હોય અને જે રીતે વિસ્તારોની હાલત થતી હોય, પરંતુ અત્યારે માત્ર 1 ઇંચ વરસાદમાં રાજકોટના ઢેબર રોડ કોર્નર વિસ્તાર અને ગોંડલ ચોકડી પાસેનો જે આ બ્રિજ છે તેની હાલત અત્યારે ખરાબ છે। હાલ તો લોકોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોને હેરાનગતિમાંથી તંત્ર ક્યારે બહાર કાઢશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન તંત્ર અને સામે હાઈવે ઓથોરિટી તંત્ર એકબીજા પર રસ્તા મામલે ખો આપી રહ્યું છે અને ખરેખર આ રસ્તો ક્યારે સુધરશે એ તો આવનારો સમય બતાવશે। જી બિલકુલ ઋષિ, આપે જે દ્રશ્યો બતાવ્યા તે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી રહ્યા છે। રાજકોટમાં આ સિવાય અન્ય કયા એવા સ્થાનો છે કે જ્યાં દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાય છે ને આ વર્ષે પણ સમસ્યા યથાવત જોવા મળી રહી છે? પ્રી મોન્સૂનની વાતો તો તંત્ર કરી રહ્યું છે, પરંતુ 1 ઇંચ વરસાદમાં તંત્રોની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનો રયાગામ વિસ્તાર છે, સાથે રામાપીર ચોકડી વિસ્તાર છે। અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો રામનાથપરા વિસ્તાર છે, તેમજ લલુડી વોકડી વિસ્તાર, તેમજ રાજકોટના રાજમાર્ગોની વાત કરવામાં આવે તો અમીન માર્ગ, કાલાવર રોડ, 150 ફૂટ રિંગ રોડ પર નાના મોવા સર્કલ પાસે અને સાથે શાસ્ત્રીનગર છે, ત્યાં તમામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે।
દર વર્ષે વાતો કરવામાં આવે છે કે અમે આ સમસ્યા દૂર કરશું, પાણી નિકાલની વ્યવસ્થા કરશું, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે એ લોકો તંત્રને સવાલ પૂછી રહ્યા છે. જી બિલકુલ ઋષિ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.